વિનંતી કરું છું કે આપણા સમાજમાં જે અલગ અલગ પ્રકારના દૂષણોએ ઘર કરી લીધું છે, એમાં આપ સૌ આગેવાનો અને યુવા પેઢીને મારી વિનંતી છે કે આ બધા દૂષણોથી દૂર રહો. ફક્ત ને ફક્ત આપણને જો ભવિષ્યમાં કે આપણે કોઈ સારી જગ્યાએ, સારા હોદ્દા ઉપર, સારી નોકરી કે સમાજ માટે કોઈ સારું કામ કરવું છે તો સૌથી અગત્યનું છે આજના સમય માટે શિક્ષણ. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જે ફળિયામાંથી આવો છો, જે ગામના આગેવાન તરીકે છો, તો ત્યાં તમારા જે નાના બાળકો છે, યુવાઓ છે, એમને ખાસ તમે કહો કે શિક્ષણમાં તમે સૌથી વધુ તમારો ફોકસ, તમારો જે ધ્યેય હોવું જોઈએ એ શિક્ષણ મેળવવાનું હોવું જોઈએ. બીજું કે આજે આપણે ભેગા થયા છીએ લગ્ન બાબતના કુરિવાજો, સામાજિક કુરિવાજો માટે. તો અમે અમારા ત્યાં સાબરકાંઠા જિલ્લામાં આપણે સૌ જાણીએ છીએ કે આપણે દાફુ પ્રથા છે. અહીંયા કદાચ દાફુમાં શું પ્રથા છે મને ખબર નથી, પણ અમારે ત્યાં શિક્ષિત વર્ગ એટલો છે, નોકરિયાત વર્ગ એટલો છે, તેમ છતાં દાફુ તરીકે 10,000 રૂપિયા જ દાફુ છે અમારે. બાકીનું અને બીજી કોઈ જ પ્રકારની ત્યાં લેવડ દેવડ નથી, ફક્ત ને ફક્ત 10,000 રૂપિયા. તો એ તમે સમજો કે 10,000 રૂપિયામાં એને છોકરાના ઘરનાને કે એને કોઈ આર્થિક બોજ પડતો નથી આ બધી બાબતોમાં. બીજું કે લગ્નની અંદર અમારે અત્યારે પણ ગામ જે આપણે ગામ જમાડીએ છીએ, તો ગામ જમાડવામાં પણ અત્યારે અમારે ફિક્સ જ છે કે ભાઈ 2.5 મણ ચોખા હોય, 12 કિલો દાળ છે અને 1.5 મણ લાપસી છે. આ અમારી અત્યાર સુધીની, હવે અમે નોકરી કરીએ છીએ, અમારા ત્યાં સારા નોકરિયાત વર્ગ છે, તેમ છતાં આ સામાજિક વસ્તુ અમારે ત્યાં પકડી રાખી છે. કારણ કે એનું ખાસ મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે જેના ત્યાં લગ્ન છે એને આર્થિક બોજ ન પડે. જો આર્થિક બોજ પડશે તો એના કારણે આપણે કીધું એમ કે ત્યાંથી વ્યાજે પૈસા લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે, જમીન ગીરવે મૂકવાનો ઉપસ્થિત થશે. એટલે આ બધી વસ્તુઓથી આપણે બી આપણા સમાજના લોકોને કહીએ કે આ બધી વસ્તુઓથી દૂર રહે. એક બીજું છે, સાહેબે કીધું એમ કે ડીજે, સાબરકાંઠા જિલ્લામાં ડીજેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ખૂબ એટલે ખૂબ. અત્યારે કદાચ છેલ્લા 1 વર્ષમાં અમે કોઈ જગ્યાએ ડીજે જોઈએ છે. એના પહેલાં અમે આપણા જે જૂના પુરાણા વાજિંત્રો અને એ પ્રમાણે જ અમારે ત્યાં લગ્ન થતા હતા. તો ડીજે કેવી વસ્તુ છે કે તમે આપણા દાહોદ જિલ્લામાં, હું અહીં છેલ્લા 3 વર્ષથી છું, તો 3 વર્ષથી હું એ વસ્તુ જોઉં છું એમ. ડીજે વગાડવું અને ડીજે ચાલુ રાખવું એ ખરેખર તમે જુઓ એમ કે આપણે એવું માનીએ છીએ કે ડીજેથી ઘણા બધા લોકો એવી તર્ક આપે છે કે ડીજેથી રોજગારી મળે છે, પણ તમે સામે જુઓ કે તમે રોજગારી મળે છે તો આપણા દાહોદ જિલ્લામાં અમે અત્યારે આપણે 10મા 12માની બોર્ડની પરીક્ષાઓનું આવી ગયું, તો અમે મિટિંગો ભરીએ છીએ તો પોલીસ સ્ટેશનમાં 25 કે 30 ડીજે સંચાલકો આવે છે. તો એ મુજબ સંખ્યા ગણીએ તો 1000 કદાચ 1200ની સંખ્યા થતી હશે દાહોદમાં ડીજે વાળાઓની. પણ એની સામે તમે જુઓ કે આખી રાત તમે ડીજે વગાડો છો, આખી રાત ડીજે ચાલે છે, તો જે યંગ છોકરા છે, જે નાના છોકરાઓ છે, જે પ્રાઇમરી શાળામાં છે, એ શું જોવે છે, શું શીખે છે કે આખી રાત આપણે ત્યાં ડીજે ચાલતું હોય. બાળકો શું જોવે તો ડીજે ઉપર નાચતા હોય આખી રાત એમ. પણ હું એમ નથી કહેતો તમે ડીજે સંપૂર્ણ બંધ કરી નાખો, અથવા અમારા સામાજિક આ પ્રશ્ન થતો હશે, યંગસ્ટરમાં પ્રશ્ન તો ડીજેનો અમુક સમય નક્કી કરી નાખો કે ભાઈ આટલું ડીજે બહુ થઈ ગયું એમ. જેના કારણે શિક્ષણ ઉપર પેલી અસર પડે છે. તો હું તમને ખાસ મારી એ વિનંતી છે ડીજે માટે ખાસ તો કે ભાઈ ડીજેનું તમે ઉપયોગ છે ને બહુ લિમિટેડ કરી નાખો, અને શક્ય હોય તો બંધ જ કરી નાખો. અને આપણા સામાજિક જે વાજિંત્રો છે અને જેનાથી
આપણને ધ્વનિ પ્રદૂષણ નથી થતું, છોકરાઓ જે છે એ આડા માર્ગે નથી જતા, એવી વસ્તુઓ અપનાવો. એ તમે તો વડીલ તરીકે તમે જુઓ જ છો, તમે જોયું જ છે, પણ જે આપણા ગામમાં કે ફળિયામાં આ થતું હોય તો ત્યાં યંગ છોકરાઓ આપણી સાથે જોડો ને આ વસ્તુ થોડી રોકવા પ્રયત્ન કરો. અને રોકો, હું તો કહું છું. પછી આપણે જો મેં ખાસ તમને એટલે કીધું કે મારું રાજસ્થાન બોર્ડરના અડીન ગામ છે, મારું ફળિયું છે. મેં મારા ફળિયામાં, મારા ગામમાં લગ્નની અંદર આ દારૂનું દૂષણ નથી જોયું. આ હું આપને ફેક્ટ કહું છું. કદાચ તમને એવું લાગતું હશે કે આ સાહેબ સ્ટેજ ઉપર છે એટલે આ બધી વાત કરે છે, પણ એવું નથી. મેં મારા ગામમાં, મારા ફળિયામાં કોઈ જગ્યાએ કે હું મારા ત્યાં લગ્નોમાં જઉં, કોઈ જગ્યાએ જેમ મેં દારૂનું દૂષણ નથી જોયું. તો આપણે એ બધીમાંથી દૂર થઈએ. એ રિવાજ તરીકે આપણે ગણી લીધો છે આગળ ઘણા હોય તો એ રિવાજ તરીકે નહીં, એને દૂર કરી નાખો તો તમે ખરેખર મોટા આર્થિક ખર્ચમાંથી બચી જશો. એના કારણે તમારા બીજા પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે. અને છેલ્લા ઘણા સમયથી અમે દાહોદ જિલ્લા પોલીસ આ માટે ફૂલ પ્રયત્ન કરી રહી છે. અને ઘણીવાર અમને પણ ફોન આવે છે કે સાહેબ તમે ખરેખર આ વસ્તુ પર કડક કર્યું છે. ને અમારે લગ્નમાં કે તહેવારોમાં જે બનાવો બનતા હતા અકસ્માતના ને આ બધા આના કારણે ઘટ્યા છે. તો તમે પણ સામાજિક આગેવાન તરીકે સામાજિક તમે સૌ દરેક ગામના ગામ દીઠના આગેવાનો છો, ફળિયાના આગેવાનો છો, તો તમે આ કરી શકો છો. અને હું ઈચ્છું કે તમે સૌ આ માટે ખૂબ જ પ્રયત્ન કરો અને યુવા પેઢીને તમારી સાથે જોડો. એમાં શિક્ષિત જે ગામના ફળિયાના છોકરાઓ, જે શિક્ષિત છોકરાઓ છે, જે ભણે છે, અભ્યાસ કર્યો છે, એને પણ જોડો તમારી સાથે. બસ હવે હું બાકીની લગ્નની ને આગળની વાત સૌ આગેવાનો કરશે, પણ મારી આટલી જ વાત હતી. અને આપે બહુ ખૂબ જ શાંતિથી મને સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને